સુરત જિલ્લાના માંગરોળની તરસાડી નગરપાલિકામાં કૌભાંડ સામે આવ્યું। માળખાગત સુવિધા, રોડ રસ્તા, સ્વચ્છતા માટે ફળવાતી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો। ટાસ્ક ફોર્સની ઓડિટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું। કરોડો રૂપિયાનો ખર્ચ ગાઈડલાઈન મુજબ થયો છે। ખર્ચ માટે તપાસ શરૂ થઈ હતી। તરસાડી નગરપાલિકામાં અકસ્માત રીતે છેલ્લા 2 વર્ષના કામની ચકાસણી કરવામાં આવશે। ઘણી બધી ચૂક, નાણાકીય વ્યવહારમાં ગફલત સામે આવી। ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવવામાં આવી। કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા સોલાર સિસ્ટમ, સ્વચ્છતા માટેના સાધનો પણ ભ્રષ્ટાચાર સામે આવ્યો। મોટી રકમની સુવિધાઓ માટે ખાસ ગુણવત્તા ચકાસણી કરવાની હોય છે। ધારાધોરણ મુજબ સ્ટ્રક્ચર ન બનાવી નાણાકીય વ્યવહારમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો। નોટિસ પાઠવી જવાબ આવતા રાજ્ય સરકારને જાણ કરી કાર્યવાહી થશે। રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી સુરત સાઉથ ગુજરાતની અંદર 17 નગરપાલિકાનો સમાવેશ થાય છે। રાજ્ય સરકાર દર ફાઇનાન્શિયલ યર મુજબ કરોડો રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકાને આપતી હોય છે। તો આ ગ્રાન્ટનો સદુપયોગ કરવા માટે જે તે નગરપાલિકાની અંદર માળખાગત સુવિધા, રોડ, રસ્તા તેમજ કોમ્યુનિટી હોલ છે, કચેરી છે, ડ્રેનેજ સિસ્ટમ છે, સ્વચ્છતા છે, તમામ શહેરની સુવિધા માટે અલગ અલગ પ્રકારનો ખર્ચ કરવામાં આવતો હોય છે। આ ખર્ચના નાણાકીય હિસાબ મુજબ સરકારે જે નક્કી કરેલી ગાઈડલાઇન્સ મુજબ થયો છે કે કેમ તે બાબતે રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલિટી સુરત ખાસ ટાસ્ક ફોર્સની રચના કરેલ છે, જે અન્વયે તમામ નગરપાલિકાની આકસ્મિક તપાસણી કરેલ છે। આજરોજ તરસાડી નગરપાલિકાની આકસ્મિક તપાસણી કરતા ખાસ કરીને જે છેલ્લા 2 વર્ષમાં મંજૂર થયેલા કામોની ગુણવત્તાની ચકાસણી કરેલ છે। તેમાં ઘણી બધી ચૂક થયેલી છે। નાણાકીય વ્યવહાર બાબતે પણ અનેક ગાફલત જોવા મળેલી છે। તે બાબત તત્કાલ ચીફ ઓફિસરશ્રીને નોટિસ આપેલ છે। કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલ સોલાર સિસ્ટમ છે, સ્વચ્છતા માટેના સાધનોની વ્યવસ્થા છે, તે બાબતમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તે બાબતની સ્થળ ઉપર જ તપાસ કરી અને નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અધ્યક્ષ સાહેબ, આજે તમે આકસ્મિક મુલાકાત લીધી, બીજા કયા મુદ્દાઓ પર તમે તપાસ કરી? રાજ્ય સરકાર જ્યારે કોઈ નગરપાલિકાને નાણાકીય સહાય ચૂકવતી હોય છે ત્યારે ખાસ અપેક્ષા એ હોય છે કે નગરપાલિકાની સુવિધામાં, લોકોની સુખ સુવિધામાં વધારો થાય। ખાસ કરીને નગરપાલિકામાં કોઈ એસેટ ઊભી થાય, દાખલા તરીકે સોલાર સિસ્ટમ છે, ડ્રેનેજ સિસ્ટમ છે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, આ બધી બહુ મોટી રકમની અકસ્માતો હોય છે, જેની ગુણવત્તા ચકાસણી જરૂરી હોય છે। એ બાબતે અમે સંપૂર્ણ ચકાસણી કરેલ છે। કેવી રીતે કૌભાંડ કરવામાં આવ્યું છે? કૌભાંડ ખાસ કરીને જે પ્રમાણે ટેન્ડરના ધારાધોરણ હોય છે, જે શરતો હોય છે તે મુજબ એનું સ્ટ્રક્ચર હોતું નથી, નાણાકીય હિસાબો નિભાવવામાં આવેલ નથી અને જે ગુણવત્તાની અપેક્ષા સરકારશ્રી રાખે છે એ ગુણવત્તા અનુસારનું કામ જોવા મળી આવેલ નથી। શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે તો નોટિસ ઇસ્યુ કરેલ છે, જે પ્રમાણે જવાબ આપશે એ પ્રમાણે રાજ્ય સરકારને જાણ કરવામાં આવશે। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ।